હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે. તમને અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે. તો આજનું શીર્ષક છે મારું લખાણ જ મારી ઓળખ. મારું લખાણ જ મારી ઓળખ, મારા શબ્દથી તું મને પરખ. બોલી શકાય નહીં તે લખી નાખું, એ જ છે મારા લખાણની ઓળખ. સમજી શકાય નહીં એ લખીને સમજાવું, એ જ છે મારી સમજદારીની ઓળખ. વાંચી શકાય નહીં તે બોલી સંભળાવું, એ જ છે મારી વફાદારીની ઓળખ. લોકો કહે આવું કોના માટે લખતી હશે, બીજા વાંચે તો લાગે મને મારું. આ જ છે મારી લખાણની ઓળખ.